સંઘવીએ અંબાજી માર્ગના સેવા કેમ્પોની મુલાકાત લીધી। મંત્રી સંઘવીએ યાત્રિકોને ભોજન પીરસી ધન્યતા અનુભવી। સેવા સુવિધા માટે ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા। જંબુસરમાં ગણેશોત્સવનું સમાપન। અશ્રુભીની આંખે શ્રીજીની ભવ્ય વિદાય। મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। નાગેશ્વર તળાવે ભક્તોને અશ્રુભીની વિદાય। રાજકોટ જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ 8 શાળા પર તાળા માર્યા। શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજર ન હતા। ગોંડલ, ધરાજી, જસદણ અને રાજકોટની શાળાઓમાં માન્યતા રદ। જૂનાગઢમાં આલ્ફા સ્કૂલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર માર મારનારનો મામલો। હોસ્ટેલમાં 4 સગીરા વિદ્યાર્થીઓ ભોગ બનનાર પર હુમલો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। તપાસની માંગ। કામરેજ ગ્રામસભા હંગામો। લોકો રોષિત પર પૂર રખડતા ઢોર અને પાણી ભરાવાનો મામલો। ચર્ચામાં સરપંચ અને ડેપ્યુટી અધૂરી બેઠક છોડીને ભાગી ગયા। ધોરાજી તાલુકાના મોટી મારડ સ્કૂલ અને જ્યારે આમ આદમીની સભા યોજાઈ અને જ્યારે ગઢમાં આપની એન્ટ્રી મેદાની ઉમટ્યા અને લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો। મહેસાણામાં 70 નવી બસોનું લોકાર્પણ। ભાદરવી પૂનમ માટે 5500 એક્સ્ટ્રા બસો। શ્રદ્ધાળુઓની સુવિધા માટે વધારાની બસ સેવા। ગામડા બંધ મેળાની શરૂઆત શરૂ। જાફરાબાદમાં ચેક ડેમની બાજુમાં માનવ કંકાલ મળ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને કંકાલ ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલાવ્યું। દસાડાની 15 વર્ષની કિશોરી ભગાડી। પોલીસ ચક્કરથી પરિવાર થાક્યો। એસપી સમક્ષ રજૂઆત છતાં કાર્યવાહી નહીં। રાજકીય પ્રભાવથી પોલીસ નિષ્ક્રિય। પાલનપુરના ચંડીસર ગામે પતિએ પત્નીની હત્યા કરી। ઘરકામના બાળકોની જવાબદારીને લઈને ઝઘડા થયા હતા। તીક્ષ્ણ હથિયાર વડે ઘાત મારીને ચકુબેનનું મોત નીપજ્યું।